ગોપાલ, જય શ્રી કૃષ્ણ મિત્રો। તમને ખબર છે કે આપણે કાલ રોટલી બનાવવાનું શીખતા હતા અને આપણે હવે રોટલી બનાવતા શીખી ગયા છીએ। ત્યારબાદ જો કે હવે આપણે આ બટેકા આવી ગયા છે બાફેલા અને આપણે ઉપરનું છાલ ઉતારવાનું કામ આપણે સોંપવામાં આવ્યું હતું। તો મિત્રો તમે ગેસ કરો કે આપણે કઈ વાનગી બનાવતા હશું। ત્યારબાદ આપણે બટેકાનું ઝીણું કટિંગ કરવા લાગ્યા અને એ પણ આપણાથી કમ્પ્લીટ થઈ ગયું। પછી આપણે રસ બનાવવા લાગ્યા અને આ બાજુ મમ્મી રસ ગાળવા પણ મળી હતી, જો તમે જોઈ રહ્યા છો। તે પછી કામ હતું કે હવે બટેકા પૌવા આપણે બનાવવાના છે, તો એની સામગ્રી મમ્મીએ કાઢી રાખી હતી અને આ દેખો પૌવા। તો હવે આપણે ફર્સ્ટ ઓફ ઓલ તેલ નાખ્યું અને તેને આપણે થોડું જીરા નાખ્યું અને વઘાર કર્યો। ત્યારબાદ ડ્રાયફ્રૂટ, લીંબુ અને હવે મમ્મીએ થોડાક મરી મસાલા નાખ્યા। મિત્રો આપણે ટમેટા નાખી દીધા અને ત્યારબાદ મરચાંની પેસ્ટ પણ નાખી દીધી અને આપણી સ્ટાઇલમાં આપણે મીઠું પણ નાખી દીધું અને તે પછી આપણે પૌવા નાખ્યા અને ત્યારબાદ બટેકાના નાની કટકી નાખી દીધી અને ત્યારબાદ આપણે સરખી રીતે મિક્સ કર્યો। એટલામાં મમ્મીએ લીંબુ નાખી દીધું અને ડ્રાયફ્રૂટ નાખ્યા અને મેં ઉપર સંભારો છૂટો અને ધાણા છૂટા ફેંકા। ત્યારબાદ જો આપણે પ્લેટમાં આપણા બટેકા પૌવા લીધા અને આઈસ્ક્રીમનો ડબ્બો દેખાનો જોઈએ તો લીંબુ નીકળે, ગુજરાતી મમ્મી તમને ખબર જ છે। સેવ ઉપર નાખી દીધી અને ત્યારબાદ ફ્રીજમાંથી આપણે રસ લઈ લીધો અને આપણે તો ઝાપટવા બેસી ગયા।